जय माता जी। राम राम सीताराम। भाई साहब क्या घोड़ा का नाम क्या है? इसका आदिल है जी। हैं? आदिल आदिल। आदिल। पिता का नाम घोड़े इसका का? काला कांटा। काले काटा। हाँ। और घोड़ा का ओनर का नाम? गुरविंदर सिंह राजा। गुलसिंह। कहाँ का है? ये श्री शायद मुक्तसर है, बरगंदी गाँव। बरगंडी मुक्तसर। हरियाणा में है? पंजाब में? पंजाब में। पंजाब में। हाँ। और कितनी उम्र का है? ये 6 साल का है। 6 साल का है। और ये पुष्कर में कितना नंबर लिया है? ये फर्स्ट नंबर है। 1 नंबर लिया है। हाँ। जो भाई इसके पुष्कर में है ना कि पहलो नंबर लीधो घोड़े यानी कि काले काटे न है कपार में एक फूल से यहाँ अपना तूफान ने बाजू मत से जो आम बेस्ट घोड़ो एम यानी कपार में पीपरा पान जेवू एम पान ज छे यानी कि बेस्ट घोड़ो है। 2 पग पाछळना सफेद है, देवमणि है और रिजल्ट भी आ गया ना? हाँ, रिजल्ट भी बहुत सुंदर दिए, पट्टे वाले दिए वगैरह। पट्टे वाले दिए। और कितना रिजल्ट दिया होगा? रिजल्ट बस 12 बसे। 12 बसे दिया। 12-13 बसे। 12-13 बसा दिया। हाँ। એને કે જો આમ 12-13 એનો વસારા દીધા ને પાછળના 2 પગ સફેદ હે વ્હાઈટ ડાયરેક્ટ ડીએનએ કરાવેલો. हाँ। એને કે ડીએનએ કરાવેલો એને ક્વોલિફાય છે ઘોડો એને કે ડીએનએ કરાવેલો છે અને પુષ્કરમાં પણ બ્રહ્માનગરીમાં પહેલો નંબર લીધો. એને કે બ્રહ્માનગરીમાં પહેલો નંબર લીધો ને અહીંયા અમારી વેરો જ છે અહીંયા રિસોર્ટમાં આપણો તુફાન અહીંયા છે અને એ હોજો છે હજી અમારા તુફાન તો એટલે ત્યાં બાંધેલો ઊભો રહીએ એવા ને કે બાંધવાનો હેવા છે અને આપણો તુફાન બાંધવાનો હેવા નથી. તો નંબર બંબર તમારા સેટના બોલો કોઈને ઘોડી બતાવવી હોય તો ફી શું લે? हाँ और ये फी कितनी है घोड़ी बताने के? हाँ जी। कितना हज़ार है ये? थोड़ी 51। हाँ 51,000। 51,000 रुपया भाई यानी फी है. તમારે કોઈને ઘોડી બતાવવી હોય ને તો જો આ નંબર છે 96 467 50 41 98 80 75 3 36. અંગ્રેજી તો મને નથી આવડતી, તમે નામ ને સરનામું વાંચી લેજો એને કે. તો જો એમ બેસ્ટ ઘોડો છે અને ઘોડો તમારે કોઈને બતાવવો હોય ઘોડીને તો પણ મને ફોન કરજો, આપણી મારો નંબર છે એટલે આપશું. અહીંયાથી પુષ્કરથી કેટલા કિલોમીટર થાય આપણું? यहाँ से? हाँ यहाँ से 600 किलोमीटर पड़ता था। અહીંથી 600 કિલોમીટર એને કે અહીંયાથી પુષ્કરથી 600 કિલોમીટર સેટેથી આવ્યો ને અમારાને જ આવ્યા તે દીના ઘહે ને ભૂહે એવાને ઘહે ને ભૂહે ને કાયમ સવારમાં ઉઠીને સેવા ચાલુ કરી દે એને કે અમારાને જે સવારમાં ઉઠીને કાયમ છોકરા કેટલા જણા હે કિતના બંદે હે? हम 5 जने हैं। એને કે 5 બંદા હે એને 5 છોકરા કાયમ એ જ કામ કરે. એને કે અમે અહીં 7 હતા, અમારે 2 હતા ને આ 5 હતા એટલે ઘઉં ભુવન તમને થતો ઘોડા રાખવા લેલા રાખો જ ખબર પડે. એને જો આમ દાગ નથી ક્યાંય યર ને કે વાળ બાળ તમને ક્યાંય દેખાય નહીં ક્યાંય. આમ જોઈ લો આમ દુલ્હનને તૈયાર કરે ને એને એવા વાળ તો ન હોય. એને જો આમ એક દીમાં 7 વાર તો દાંતીઓ મારે એક દીમાં 7 વાર દાંતીઓ મારે ને ઘોડા કમ્પ્લીટ કરે એટલે આ ઘોડા હોય ને ખબર પડે. અમારે જગ્ગુભાઈની તો કે કામનું 1000 રૂપિયા જોઈએ ખાવાનું. જગ્ગુભાઈ તો હોઈ ગયો લાગે. અહીંયા જો પછી આપણો તુફાન આપણે અહીંયા બતાવીએ. આ સાહેબનું રિસોર્ટ છે અને એમાં આપણો તુફાન અહીંયા છે. તુફાન આપણો જો છોડવાનું કામ કરે, કંઈક છોડે દે. ઊભો રહે ઉપર જો અહીંયા તુફાન છે. બસ તુફાન તો આપણે ઘરે રહેતો તો એમ જ રહીએ, ખુલ્લો જ છે. એમ આપણો તુફાન ત્યાં ઘરે રહેતો તો એમ ખુલ્લો જ છે એટલે ખુલ્લો જ રાખીએ તુફાનને. આ એનું પેડક છે, અહીંયા જમવાનું તુફાનને જો આમ પાલો પીડ્યો અને અહીંયા તુફાન રાખી. અહીંયા સાહેબનો ઘોડો બાજુમાં છે એને એ ઘોડો જો અહીંયા સાહેબનો છે બાંધેલો છે એ હો જાય એમ આપણા ઘોડા હાટું થઈને એને બાંધીને રાખ્યો. પટેલ આને આ જરા ખરખું બાંધ તો આને રાખ ખરખું. આ છે ને એને કંઈક ત્યાંથી આમ ઉપરથી આંટી મારી અને આમ નીચું બાંધ પછી તો નકર ત્યાંથી મોં કાઢે એટલે આ એક આડું રાખ્યું એને આમ આડું રાખ્યું. પછી જો અહીંયા પાલો છે આમાં ગોડાઉન છે સાહેબનું. અમારે આમ ગીગાભાઈ ઉપર બેઠા. પછી આ સાહેબની ઘોડીયું છે એને કે અહીંયા ઘોડીયું છે આ હાંકવાની ઘોડીયું છે બધી એને હલાવવાની ઘોડીયું છે. આ જો પચકલ્યાણ છે, આ પણ પચકલ્યાણ,
આ આપણી આલીશાન એને આપણી આન બાન ને ચાન ઊભી એને આન બાન ને ચાન ઊભી એને 7મો નંબર આપ્યો હોય વાર ને એને 4મો આપ્યો જોઈ લે એમ પણ આપણી તો ઊભી એટલે હાથાણ ઊભી એવી લોટકી એને ચારે ચાર પગ ધોરાન તુફાનની માં હે એને પણ એવી તૈયાર કરે કાંઈ એમ જો એના વાડ બાડ ને તમે જો એને દુલ્હનના જ તૈયાર કરે હોજી એવી જો ભેંના જ ઊભી રહીએ કોઈ દી પાટું મારવાની કે કાંઈ ચેષ્ટા ન કરે આપણી એને કે ચેષ્ટા કરે જ નહીં એવું હે તમને આમ પછી હું આગળ આગળ બતાવું તો આમાં બધી રેતી જ હોય એને આમાં બધી જ્યાં જાય ને આવી બાલું જોઈ રેતી જ પછી ત્યાં તમને હું રિસોર્ટ બતાવું ત્યાં રિસોર્ટમાં વિચાર્યા ને એ બતાવું એક ઘોડી જો અહીંયા બાંધી અબલક આપણે અહીંયા સીપ પડી ત્યાં જો એવો પોસ્ટર ને આ કોરા સ્વિમિંગ પુલ હે ત્યાં સંડાસ બાથરૂમ હે માણસોને બધાને ત્યાં પછી રૂમું તમને રિસોર્ટના બતાવું એને અહીંયા જો આ રૂમું હે બધાય અને દેશી રૂમું હે દેશી નરિયાવાળા રિસોર્ટ તમને બગીચો ને એવું બધું બતાવું હા જો આ બધા રૂમું હે અહીંયા જો આ બગીચા અંદર રૂમું ને મોગર એવા કાકરા ત્યાં બધા છે એવું આ રૂમ છે એને આ બધા રૂમ છે આમ બગીચો છે આ બાજુ એને આ બધા રૂમ છે તમને આ રૂમનું ભાડું હે 4000 રૂપિયા એને આનું એને એક રૂમનું ભાડું 4000 છે જો એવા બનાવેલા છે બધા આમ લાઇટું બાઇટું ને આમ બધા દેશી મકાન બતાવું પછી તમને આ જો આવા પણ બનાવેલા છે અહીંયા ઘણા બધા છે કેસરિયા બાલમ એવું નામ છે પુષ્કરમાં જ છે મેળો છે ને મેળાની બાજુમાં જો આ બધા આવા રૂમ બનાવેલ દેશી નરિયાના હું તમને બતાવું જો આમાં ગાયના ગોબરથી કરેલી છે એવા રૂમ છે જો એવા છે આ બધા ઉપર દેશી નરિયા એના આપણે ઓલા મોરબીવાળા નરિયા આવે ને એ નરિયા છે દેશી જો નામાં જેટલા હું એટલા ને એકનું ભાડું હોય 6000 બાથરૂમ સંડાસ બાથરૂમ ને એવું બધું એવા ના કે 6000 રૂપિયા તો આનું ભાડું હોય જો આ બાથરૂમ એ આપણે તો રૂમ હોય એવડ્યું હોય આપણે આમાં હોટલમાં જઈને રૂમ રાખીએ ને એવડું તો બાથરૂમ છે રૂમો બહુ મોટા એટલે આ પૈસાવાળા ઘણા આવે ભાઈ ને એમ મજા આવે આપણે તો આમ ન આવે મજા કારણ કે આપણે ઘેર ઈ જ છે એવા ઘણા બધા એવા રૂમ છે આ કેસરિયા બાલમ રિસોર્ટ એવું તમે ગૂગલ પેમાં કરો ને તોય આવશે પછી અહીંયા જો બગીચો છે આ બધો એનો બગીચો છે આમ બધું એને આ બગીચો પછી સામે દેખાય ને એ ડુંગર છે અહીંયા રોપવે છે ને કંઈ માતાજીનું મંદિર છે ને આ એ ડુંગરને નીચે ત્યાં મેળો ભરાય અહીંથી આમ હાલતા થાય ને ખાલી મારા હિસાબથી 500 અડધો કિલોમીટર થાય 500 નહીં અડધો કિલોમીટર એટલું સેટો મેળો છે જો આ બધું રિસોર્ટમાં છે હજી તમને જો આ બધા રૂમ છે આ દેશી બનાવેલા આંબા ને એવું બધું બગીચા છે આમ જો આ બારોબાર એમ બધા બનાવેલા તમને બતાવીએ કોઈને આવવું હોય ને રહેવું હોય તો ભાઈ એમાં આપણે તુફાનને ઉતાર્યો ભાઈ 4000 રૂપિયા રૂમનું ભાડું આપણે અહીં નથી રહેતા પણ આપણે તુફાનને અહીં ઉતાર્યો રૂમ હાટું થઈ એને આપણે નહોતા રહેતા આપણે તો ગામમાં જઈને રહીએ છે ને ગામમાં ગેસ્ટ હાઉસ છે ને ત્યાં જઈને રહીએ એને ગામમાં ગેસ્ટ હાઉસ છે ને ત્યાં જઈને રહીએ 1200-1300 રૂપિયા ભાડું હતું રૂમનું અહીં તો 6000 તો 6000 તો આપણે ખેડૂત દીકરાને ન પોહાય ને ભાઈ એને કે એક રૂમનું ને કાંઈ નહીં હતું પણ તુફાનને ત્યાં ઉતાર્યો તો જે પૈસા બેસે તુફાનને રૂમ જોઈએ એનું નામ પ્રેમ કહેવાય ને એવું હોય તો ભગવાન તુફાન દીએ નકર તુફાન ભગવાન દીએ કે ભાઈ અમે ગમે ત્યાં હોઈ જાય અમે ખેતરમાં હોઈ જાય ને બીજે હોઈ જાય અમારે તુફાન મોકરો રહેવો જોઈએ એને તુફાન કારણ કે બાંધો રાખે એટલે પૈસા બી નથી કરતો લીડી ન કરે અને ખાઈ નહીં એટલે સાહેબે કીધું કાંઈ વાંધો નહીં એના પૈસા એનાય ઘણા દીધા આપણા તો વીડી આમ ન કહેવાય એનું તો એને એમાં ન કહેવાય આ જો રજવાડી એવો ગેટ છે
એને ગેટ છે એવા રિસોર્ટમાં ઉતારેલો છે તુફાન. એ જો ઘણા બધા વિદેશના મહેમાનો નાન તેન બધા રીએ. અહીં પણ લોન છે, અહીંયા રૂમું હોય હંભા એને અહીંયા રૂમું હોય બધા એવા એને અહીંયા રૂમ છે. અહીં છે આ મેઇન ગેટ છે એને અહીંયા મેઇન ગેટ અહીંયા ઓફિસ છે. તમને ઓફિસ બતાવીએ અને સરનામું અહીંયાનું તમને બતાવશું આપણે. એને અહીંયા સાહેબ કંઈ પોટ ઘોડા પોટ માલે ને ઓલા પોટ તો શું કહેવાય જો આમાં એ સાહેબ ઈ રમે. આ સાહેબનો ફોટો છે. ઘોડો લઈને જાય ને આગળ વાહે કોઈ મેડમ હે, બેક મેડમ હોય આ બધા જો એ સાહેબ પોટ રમે. આ જો આ કંઈ ઘોડા ઉપર આ સાહેબ જ ઊભા રિસોર્ટવાળા. તો આમ હું રમતા હોય તો આપણને ભાઈ આવડતું નથી, તમને કોઈને અંગ્રેજી આવડતી હોય તો વાંચી લેજો. અને યા એનો બોર્ડ આપણે આ વાંચતા નથી આવડતું, નામ આવડે એમ કેસરિયા બાલમ રિસોર્ટ એવું કંઈક લખેલું છે. ત્યાં પછી રસ્તો છે ને હા ભાઈ મેળો ભરાય એવું હા ભાઈ યાર આ રિસોર્ટ ને અહીં જો આમ છે આપણે તુફાનામાં ઉતાર્યા. એવો પ્રેમ હોય તો ભગવાન તુફાન દે. ભલે ને અમે આમાં જંગલમાં હુઈ લઈએ, અમારે તુફાન રૂમમાં ઉતરવો જોઈએ પેડકમાં, તો ભગવાન તુફાન દે. જો મેડમ અમારે તુફાનનું સ્વાગત કરવા અહીંયા ઊભી જો આપણું શું કરે એને કાંઈ ઊભી જો પાણીનું કંઈક લઈ મેડમ ઊભી પુતરું મસ્તી. આવું હા ભાઈ એને આવું છે. આશીર્વાદ દેજો એટલે તુફાન જ્યાં જાય ત્યાં પાછો નંબર લઈ આવે.